મિત્રો, ખેડૂત છે દેશની આત્મા, મીઠા લોહીથી સિંચે છે અમને કાયમ. મિત્રો, ચાલો આજે સેલ્યુટ કરીએ આપણા અન્નદાતાને. જય માતાજી મિત્રો, કેમ છો? મિત્રો, આપણે આજે જાણીશું એવા સહાય પેકેજ કે જે બનેલું છે વિશ્વનું સૌથી મોટું ખેડૂત સન્માન. હું છું સોનલ ગુપ્તા, સ્વાગત છે મારા ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ ખાસ છે. દેશના તમામ ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તેવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની એવી પહેલ છે જેમાં નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રૂપે આપવામાં આવે છે. મિત્રો, આ સહાય 3 હપ્તામાં સીધા ખેડૂતના ખાતામાં જમા થાય છે. મિત્રો, યોજનાનો મુખ્ય લક્ષ્ય શું છે? તો ખેડૂતના આવકમાં વધારો કરવો, વિતરિત લોન લેવી અને નાણાકીય સમસ્યાઓ ઓછી કરવી તેમજ ખેતી માટે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી એ છે યોજના પાછળનો મુખ્ય હેતુ. મિત્રો, યોજના ક્યારે શરૂ થઈ હતી? તો 24મી ફેબ્રુઆરી 2019ના દિવસે આ યોજના શરૂ થઈ હતી. તેનો પ્રથમ હપ્તો તરત જ કરોડો ખેડૂતોને મળી ગયો હતો. મિત્રો, 11 કરોડથી વધુ ખેડૂત લાભાર્થી 2.81 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર થયા છે. મિત્રો, દુનિયાની સૌથી મોટી સીધી સહાય યોજના પણ બની ગઈ છે. મિત્રો, હવે આપણે જોઈશું કે આમાં લાયકાત શું હોવી જોઈએ, કોને આ લાભ મળી શકે. તો સૌપ્રથમ જમીન ધરાવતો ખેડૂત હોવો જોઈએ. બીજો, ભારતમાં જમીન નોંધાયેલી માલિક હોવી જોઈએ. સરકાર કે પત્રકારો કે સરકારી નોકરિયાત વ્યક્તિઓને કે પરિવારોને આનો લાભ મળી શકશે નહીં. મિત્રો, હાલના નિયમ પ્રમાણે મોટા ભાગના નાના કે મધ્યમ ખેડૂત આનો લાભ લઈ શકે છે. મિત્રો, હવે પીએમ કિસાન યોજનાની કઈ રીતે અરજી કરવી તે જોઈ લઈએ. તો સૌપ્રથમ પીએમ કિસાન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આપને. બીજું, મોબાઈલ એપ્લિકેશનના મારફતે પણ તમે ફોર્મ ભરી શકશો. ગ્રામ પંચાયત કે સીએસસી કેન્દ્ર દ્વારા પણ તમે અરજી કરી શકશો. મિત્રો, હવે આ ફોર્મ ભર્યા પછી તમે કયા કયા દસ્તાવેજો જોઈશે તે જોઈ લઈએ. તો સૌપ્રથમ તમારે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, જમીનનો દસ્તાવેજ વગેરેની જરૂર પડશે. મિત્રો, 2025ની વિશેષ અપડેટના સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે કે 20મો હપ્તો જૂન મહિનાના ફર્સ્ટ વીકમાં જમા થવાનો છે. મિત્રો, બેંક ખાતું આધાર સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જમીનના રેકોર્ડ અપડેટ કરાવવું પણ જરૂરી છે. જો નામ ન આવે તો પીએમ કિસાન હેલ્પલાઇન પર સંપર્ક પણ કરી શકો છો. મિત્રો, જેમ ધરતી માતાને પાળે ખેડૂત એમ સરકાર ખેડૂતનું સન્માન કરે છે. સહાય નાની હોય કે મોટી પણ આશાનું બીજ તો વાવે જ છે. મિત્રો, આ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડો. મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને દરેક ખેડૂત ભાઈઓને આ સન્માનના હકદાર બની શકે એ માટે મદદરૂપ થઈએ. ધન્યવાદ.